હાલ રાજ્યની મોટાભાગની હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે, પણ દર્દીઓ જેટલા બીમારીથી હેરાન પરેશાન નથી, તેના કરતાં વધારે તંત્રની બેદરકારીથી પરેશાન છે, કારણ કે બેદરકાર તંત્રએ સંજીવનીનો સત્યાનાશ કર્યો છે. વરસાદી માહોલમાં ફરી એકવાર રાજ્યની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. હોસ્પિટલમાં પગ મૂકી શકાય તેવી સ્થિતિ નથી. જોઈ લો આ તસવીરો. આ છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ, જ્યાં વાયરલ ઇન્ફેક્શન સહિતના કેસોમાં મોટો ઉછાળો થયો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાએ ભરડો લીધો છે. હવે જુઓ આ વડોદરાના દ્રશ્યો. હોસ્પિટલમાં પગ મૂકવાની જગ્યા નથી. દર્દીઓની લાઈનો લાગી છે. અહીં પણ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ટાઇફોઇડ જેવા કેસોમાં ધરખમ વધારો થયો છે. જોકે સૌથી ખરાબ હાલત તો સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટની બની છે. કારણ કે એક બાજુ આખા સૌરાષ્ટ્રભરના દર્દીઓનો રાજકોટ સિવિલમાં ધસારો છે, તો બીજી બાજુ રાજકોટ સિવિલમાં દવાઓની અછત છે. ડોક્ટર દવા તો લખી આપે છે, પણ હોસ્પિટલમાં કેટલીક દવાઓનો સ્ટોક જ નથી. દર્દીઓ મજબૂરીના માર્યા ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી રહ્યા છે. નથી, આ ડોક્ટરે લખીને દીધું. શું કીધું? કીધું બહારથી દવા લઈ આવો, એટલે મેં લેવા આવ્યો. અહીંયા દવા નથી. આ તો સરકારી દવાખાનામાં તમે સારવાર માટે આવ્યા હતા, તો ત્યાં શું કીધું દવા માટે? નથી, અહીંયા નથી એમ કીધું. જનઔષધિની લખી દીધી તમે? એ કે બહારથી લઈ લે છે. ટીબી માટેની દવા લેવા. સરકાર ટીબી માટે તો કરોડો રૂપિયા ખર્ચે છે. અંદર દવા નથી સરકારી દવાખાનામાં? સરકારી દવામાં ત્યાંથી બહાર મોકલે નહોતી કે ત્યાં નહોતી. ટીબીની દવા નથી, કરોડો રૂપિયા ખર્ચે છે. અને અહીંથી કેટલાની એવી તમારે? અમારે આવ્યા 170ની. 170 રૂપિયાની એવી. બહુ મોંઘી દવાઓ છે આ. રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જ ખુદ સ્વીકારી રહ્યા છે કે GMSCL તરફથી 714 પ્રકારની દવાઓ મળી નથી. અને હાલના તબક્કે EDL પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી. જોકે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ પાસે દવાનો સ્ટોક નથી તેવું નથી. દવાઓનો સ્ટોક ફૂલ છે, પણ આ મુશ્કેલી બેદરકારીની છે. તંત્રએ કરેલા સંજીવનીના સત્યાનાશની છે. રાજકોટના GMSCLના ગોડાઉનથી સામે આવેલા આ ચોંકાવનારા દ્રશ્યો જુઓ, જ્યાં તંત્રની બેદરકારીથી દવાઓ ભરેલા ટ્રક એક સપ્તાહથી વરસાદમાં પલળતા રહ્યા. કહેવાય રહ્યું છે કે વરસાદમાં પલળતા અંદાજિત 2 કરોડની આસપાસનો દવાનો જથ્થો બરબાદ થયો છે. GMSCLના અધિકારીઓ શું કરી રહ્યા હતા જેવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. પણ આ પહેલીવાર દવાનો જથ્થો પલળ્યો છે એવું નથી. થોડા દિવસો પહેલા કચ્છના અંજારથી આવી જ રીતે લાખોની દવાનો જથ્થો પલળી ગયો હતો. આમ એક બાજુ ચોમાસુ સિઝનમાં રોગચાળાએ ભરડો લીધો છે, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, પણ ગરીબ અને સામાન્ય દર્દીઓને દવાઓ નથી મળી રહી. તંત્રની બેદરકારીથી કરોડો રૂપિયાના સંજીવનીનો સત્યાનાશ થયો છે. ત્યારે તંત્રની આ ગંભીર બેદરકારીએ હાલ મુશ્કેલી સર્જી છે. કરોડોનું નુકસાન કરનારાઓ અને દર્દીઓને દવા માટે ભટકવા માટે મજબૂર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.